ભાવનગર શહેરમાં 15મી ઓગસ્ટે મહાનગરપાલિકાની શાળા નંબર 50 અને 51માં રજૂ કરવામાં આવેલા અભિનયમાં મુસ્લિમ સમાજની લાગણીને ઠેસ પહોંચી હોય તેવી પ્રક્રિયા કરી હોવાને પગલે કલેક્ટર શિક્ષણાધિકારીને આવેદનપત્ર અપાયું છે। બંધારણ હિત રક્ષક સમિતિ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ કુંભારવાડાની શાળા નંબર 50 અને 51માં 15મી ઓગસ્ટે આર્મી અને આતંકવાદીઓને લઈને એક અભિનય રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓને બુરખો પહેરાવવામાં આવ્યો હતો। ત્યારે મુસ્લિમ સમાજે આતંકવાદીઓને બુરખો પહેરાવીને મુસ્લિમ સમાજને ઠેસ પહોંચાડી હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈચારાને તોડવાનો પ્રયત્ન શાળાના આચાર્ય દ્વારા થતો હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવાયું હતું અને કાર્યવાહીની માંગ કરી હતી। કોર્પોરેશન એટલે કે જે પણ કરવાનું છે કે આપણે વાત કરવાની છે કરી લેશું કોર્પોરેશન। અમારી માંગણી સાહેબ એવી છે કે આખા આપણા રાષ્ટ્રમાં એકતાનું વાતાવરણ છે ને રહે એવી અમારી દુઆ છે અને અમે રાષ્ટ્રની સાથે જ રહેશું। પણ આની ઉપર એવા પગલાં ભરવામાં આવે, આને સસ્પેન્ડ કરવામાં આવે તો આનો એક દાખલો બેસે તો ભવિષ્યમાં બીજું કોઈ આવું કૃત્ય કરી ન શકે। મારું નામ ઝહુર જેજા। અમે બંધારણ હિત સમિતિ દ્વારા સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ અને શિક્ષણ અધિકારી શ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ, એક ફરિયાદ દેવા માટે આવ્યા છીએ કે 15મી ઓગસ્ટ આપણો પર્વ, રાષ્ટ્રીય પર્વ છે। ત્યાં એક કુંભારવાડા સ્થિત એપીજે અબ્દુલ કલામ 50-51 નંબરની પ્રાથમિક શાળા છે, ત્યાં એક અભિનય કરવામાં આવ્યો। એ અભિનયની અંદર પ્રવાસીઓ, આર્મી જે આપણા રોલ મોડેલ છે, આપણું ગૌરવ છે એને દર્શાવવામાં આવ્યા, પણ તેની સાથે આતંકવાદી પણ દર્શાવવામાં આવ્યા, જેને આપણે કઠોર શબ્દોમાં નિંદા કરીએ છીએ અને ભારતે એના નેસ્ત નાબૂદ એ લોકો આતંકવાદીઓને કર્યા। પણ એ આતંકવાદીઓને બુરખો પહેરાવીને એક ફિક્સ મુસ્લિમ સમાજ સાથે એને જોડવાનો પ્રયત્ન એ સ્કૂલના આચાર્યશ્રીને એમના શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યો। તો એને અમે સખત શબ્દોમાં સમસ્ત ભારતના મુસ્લિમ એને વખોડે છે, કેમ કે મુસ્લિમ ભાવનગરના બુરખો પહેરે એવું નથી, ઓલ ઓવર વર્લ્ડમાં મુસ્લિમ સમાજની મહિલાઓ લગભગ બુરખો પહેરે છે। ને આતંકવાદનો કોઈ દિવસ ધર્મ નથી હોતો, ચાહે તે ગાંધીજીના હત્યારા હોય કે ચાહે તે આતંકવાદી પહેલગામના હોય, કોઈ પણ હોય, હત્યારા છે, આતંકવાદી છે। પણ આવા જે આતંકવાદી શિક્ષણ વિભાગની અંદર છે, જે પ્રિન્સિપલ બનીને બેઠા છે, લોકોને પ્રશિક્ષણ આપે છે, લોકોની અંદર ભાઈચારો તોડવાની વાત કરે છે, લોકોને આપસમાં વેરઝેર ફેલાવે છે, તેના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે એ માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે।